7 તારીખે યોજનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ટેમ્પલ પરિસરમાં આપણે એક મિટિંગનું પણ આયોજન કરી છે, જેમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે. તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ, પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમના આરએમબી કે આપણે રથને નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ, બધાના મુદ્દાઓ આપણે પ્રશ્નાતો મુદ્દાઓને ચર્ચા કરી છે. અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ, ગૃહરક્ષક દળના માનદ વેતકો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું.